થી છો તમે અંદર? 4 વર્ષથી. શેના કેસમાં આવ્યા? બે મુકાયો. ગયો. ગાડા થઈ ગયા છો? તમારા પ્રેમની કહાની શું? બે વફા. કોઈ કહાની હશે ને, તમને ના આવો ને જેલમાં. પાસે મારી કહાની બહુ ઊંડી છે. અભડાવો તો મને કહાની તમારી પ્રેમની. મારી કહાની હા, આપડા છોડીને હાગુ જોવા આવે છે કાલ એટલે હાગુ કરી નો ભરવું એટલે રસ લગન કરી ગયો હોત. ના કરી નાખો. હાવ કરી જ નાખો. બીજું થાય જ ના. ના એ વાત રેડી કરી જ નાખો. માટે વાત હેલો. હા. અત્યારે ને અત્યારે આવી મને લઈ જા. હે? મારા ઘરના મારી સગાઈની વાત કરે છે. મહેમાન આવે હગઈ કરવા. તું મને લેવા નહીં આવે તો હું મરી જઈશ. ના પોલીસ તોડી નાખે તાર તું મને ફસાય મને ખબર છે ના જવાય. તને કઈ નહીં થવા દે, બધી જવાબદારી મારી છે. કોર્ટમાં બી હું જજને જવાબ આપી દઈશ. સારું તો તૈયાર થઈને હેડ જે થવું હોય થાય હું તો જોતા. જાઓ તો જા. હા. હેલો. હા જોઈ છે તું હું ઘર પાછળ આવી ગઈ છું. તું ફટાફટ આવ. જલ્દી આવ. કપડા પેલો પેલું બધું લઈ ગઈ. હા લઈ આવ. ફસાવતી ના પાછી હો તારા જોઈ જાય છે. પપ્પા હમણાં ભાગી ગઈ. જોય બોલો શું કામ હતું? એને મારે દીકરી ભાગી ગઈ છે એટલે અમે એફઆઈઆર લખાવવા આવ્યા તમારા જોડે. ક્યારે ભાગી ગઈ તમારી છોકરી? સવારના 6 વાગે. કેટલી મતલબ ઉંમર કેટલી છે છોકરી? 17 વર્ષની. પોસ્કો દાખલ થશે. જમાદાર જાઓ ફટાફટ પોસ્કો દાખલ કરી દો. ચલો. Rohan and I broke up. Rohan and Roshni broke up. આમની છોકરી જતી રહી છે. એમના પપ્પા છે હા એમના પપ્પા છે. અને છોકરી કેટલા વર્ષની હતી ભાઈ? 17 વર્ષની. અને છોકરાને તમે ઓળખો છો? ના કોઈ ઉપર તમને શક ખરી? ના હવે ગોતવા તો પડશે. તમારે જ સાહેબ લઈને આલવા પડશે ભાઈ. ગમે એનું લોકેશન ખુલે અને મારીને તોડી નાખો. ગમે એ લઈ જો પોસ્કો દાખલ છે. તમારે તમારું કામ કરવાનું જ છે અને એને પકડી લાવ. મદદકારી હોય એને તોડી નાખો. હવે જો ગોમમાં કે હગાવાલામાં જઈ કે એમને બધા ઓકળી કરે છે. હવે એમ કહે છે કે પોલીસ સ્ટેશને ફરિયાદ આલી છે. સાહેબ નું કામ કરે છે. ચિંતા ના કરશો, અમે છોકરી ગોતી લાવશું. તો છોકરીની ઉંમર ઓછી છે તો આ કેસ આજ ને આજ પતાવવાનો. બેન હમણાં ગલત છે. હમણાં ભાલ છે એનો. તારો બાપ કેસ કરશે ને પોલીસ છોડી નાખશે. મને પોલીસ ની કોઈ બીક લાગે. કોઈ નહીં થાય પણ. તું ફસાવશે જ નહીં ને મને? હે ફસાવશે મને એવું લાગે છે. તું ફટાફટ મોટું બોલ દે. તારા બાપ ને ખબર પડી છે. આ બધું હટાવવું પડશે.
ચો જાહુ આપણે પૈસા નહીં મારા કંતો તો ભાઈ મારો એક ભાઈ બનશે એને ફોન કરું. હેલો. હા બોલ ભાઈ. હા મેગા પૈસા થઈ રહ્યા છે. કેટલા જોવે? તો ગમે તે કર પણ મને ગમે તે કરીને 5000 રૂપિયા આલો. તું મને ફસાવશે, હું તો નહીં ફસાવ. પૈસા લઈને આવે ને આપણે જો હો એટલે લઈ લે. આ રહ્યો લ્યા તું જો છે. હા લાય પૈસા. બસ જીવની પડે તું કેટલી વાર કરે છે. એટલે આવતો થોડી વાર. અને પોલીસ ના કહે તો ગમે તે થાય. આ તારો ભાઈ બન છું ના કહું. વિશ્વાસ નહીં મારો. વિશ્વાસ તો છે. સારું ટેકલ. ભાઈબંધ ક્યાં છે? મેં નથી જોયો મેડમ. સાચું બોલ ને કે તારી મારી ચામડી ઉતરી નાખીશ. મેં પાડ્યો જ નહીં. મારો સાળાને. ચલો લેવા દે, ચલ બતાવ. ચલ બતાવ. પિલ્લે પિલ્લે. સામેવાળા ઘરમાં? હા સામેવાળા. એને છોડતા નહીં ને છૂટો ના મુકતા પકડીને રાખો. છોડો એને. આ ચૂપ. સાહેબ તમે મારા સોપડો તોડી નાખો પણ એમ મત મારો. એને હું નહીં છોડવાનો કોઈ અધિકાર નથી અમને અનિર્જા મારવાનો. સાહેબ મત મારો. સાહેબ મત મારો. ચૂપ. ચલો પકડી લો. છોડો મને. એને બી છોડો, હું લઈને આવી છું. એકદમ ચૂપ. તારે જે બોલવું એ પોલીસ સ્ટેશનમાં બોલજે. ચલ લઈ લો ચાલો ને બી. સાહેબ અમને છોડી દો. સાહેબ બોલ, તારે ઘરે જવું છે? ના નથી જવું. મારે આની સાથે જ જવું છે. એવું થોડું ચાલે. તારી ઉંમર નાની છે. તું બી મારે એની સાથે જ જવું છે. તું જેલમાં જાય છે ને તારે ઘરે જવું પડશે. મારે બી એની સાથે જ જવું છે. તારું નહીં ચાલે. ચરબી છે નહીં કરે. તારે ઘરે જ જવાનું છે. હું નહીં જઉં ઘરે. હું એની સાથે જ જઈશ. સાલીને એટલી મારો ને જે ઉગેરી અકલ ખંકારે ના ત્યાં સુધી એને માર લઈ જાવ. મત મારો એને. મત મારો. હું જતી રહીશ. હું ઘરે જતી રહીશ. હું જતી રહીશ. તું શું બોલે છે? તને ભાન છે તું શું બોલે છે? એ મને લઈને આવ્યો તો હું નથી આવી એની સાથે. તું શું બોલે તને ભાન છે એનું? આ મને ફસાવે છે. સાહેબ એને મને ફસાયો છે. એને મને ફોન કર્યો તો કે મને ઘેર લઈ જઈને હું મરી જઈશ. ચાલો મને અદાલતમાં પેશ સાહેબ કરો. હું નિર્દોષ છું. મને ફસાવવામાં આવ્યો છે. સાહેબ એ મરી જવાનું કે નથી. ઓર્ડર ઓર્ડર. તમારું નામ શું છે? સપના. સાહેબ મારી ક્લાયન્ટ નાબાલિગ છે અને આ છોકરો જબરજસ્તી ભગાડીને લઈ ગયો છે, તો આને નાબાલિગ હોવા છતાં ભગાડીને લઈ ગયો છે. આને કડકમાં કડક સજા કરો અને આ ક્યારેય છૂટવું ના જોઈએ, જેથી કરીને આવો અપરાધ બીજી વાર બીજો કોઈ ના કરવો જોઈએ. મને એ ભગાડી લાગે તમે જાતે ભગાડીને લઈ ગયો. એ મને ભગાડીને લાવ્યો તો જબરદસ્તી. બસ તમારે જો જવું છે તારીખ કેન્દ્ર બતાવવું છે કે ઘરે જવું છે? મારે ઘરે જવું છે. બરોબર. મારો ક્લાયન્ટ નિર્દોષ છે. અને તમારો કામ નિર્દોષ નથી, એને સજા પડશે. 7 વર્ષની સજા થશે. સોરી. આ છોકરીની નાની ઉંમર હોવાથી કોર્ટ આ આરોપીને 7 વર્ષની સજા સુનાવે છે.
તારી જાનુડીના પ્રેમમાં પડ્યા અમે જેલમાં એ ફરી ગઈ કોરટ માને પડ્યા સબ જેલમાં તારી વહુ બની જવું બગાડીને લઈ જા કોઈ થાવા નહીં દઉં હો પોલીસ પકડશે તો હું જવાબ આલી દઉં એ નથી લાયો એને હું લાવીશું હો ચાર દંડામાં બોલી મને લઈ આવ્યો છે ઓ તું બેઠી છે મહેલમાં મન મચ્છર કઈડે જેલમાં એ તારે એસી છે મહેલમાં મારે પંખો નથી જેલમાં કોટ મેરેજ કરી લઉં ગમે તે થઈ જાય તને કોઈ થાવા નહીં દઉં ઓ મને લઈ જા આજ નકે દવા પીને મરી જવું તારા વગર હું તો હવે નહીં રે જીવું ઓ 10 દિવસમાં ફરી ગઈ મારું ના વિચાર્યું અને બોલી છે વિરોધમાં એ તમે પડતા ના પ્રેમમાં હું પડ્યો છું આજ જે